સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને જજો તમે મને. હા મળાવશે તમને. તમે એજન્ડાથી આયા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા પહોંચે છે અને વડોદરાના એક કાર્યક્રમમાં એક મહિલા ચીસો પાડીને મુખ્યમંત્રીને પોતાની વેદના, પોતાના આંસુ અને પોતાની પીડા કહેવા માગતી હતી. પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ બહેરી અને બિન સંવેદનશીલ પોલીસ આ મહિલાનો અવાજ રોકવા માટે તેના મોઢા ઉપર હાથ મૂકે છે અને તેનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરે છે. અને પછી મુખ્યમંત્રી જે શબ્દનો પ્રયોગ કરે છે, શરમ આવે એવા શબ્દનો પ્રયોગ મુખ્યમંત્રીએ કર્યો છે. તેની વાત કરવી છે અને કહેવું છે કે પટેલ સાહેબ, તમારી પાસે આ શબ્દની કે આ ભાષાની અપેક્ષા નહોતી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. હું કાયમ કહું છું, સરકાર એ તો માય બાપની ભૂમિકામાં હોય છે અને જે મુખ્યમંત્રી હોય છે તેના માટે આ પ્રજા પોતાના સંતાનો જેવી હોય છે. પ્રજા પોતાની વ્યથા કોને કહેશે? પ્રજા પોતાની વ્યથા તો રાજાને કહેશે, અને એવા રાજાને જે પોતાને સંવેદનશીલ રાજા ગણાવે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડોદરા પહોંચે છે. વડોદરાના એક એર કન્ડિશન હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં બે સ્ત્રીઓ કાર્યક્રમમાં અચાનક ઊભી થઈ જાય છે અને બૂમો પાડીને કહે છે કે સાહેબ, અમને કોઈ મળવા દેતું નથી. પહેલાં તમે આ સ્ત્રીઓ જે બૂમો મારી રહી હતી તે વિડીયો જુઓ. તમે મળી જજો તમે મને. હા મળાવશે તમને. તમે એજન્ડાથી આયા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. બહાર કાઢી નાખો એમને. બંધ કરો ભાઈ. જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. ચાલો, ભારત માતા કી. ચાલો, તમે આ વિડીયો જોયો. આ બે સ્ત્રીઓ પોતાની વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માગતી હતી. મહિલાનો દાવો, મહિલાની ફરિયાદ ને મહિલાનો આરોપ એવો હતો, સાહેબ 1.5 વર્ષ થઈ ગયું, તમને કોઈ મળવા દેતું નથી. ત્યાં તરત પોલીસવાળા આવે છે અને પોલીસવાળા આ મહિલાઓને રોકવાનો પ્રયત્ન કરે છે, બેસાડવાનો પ્રયત્ન કરે છે. તો તમને કહેવું પડશે કે આ મહિલાઓ કોણ હતી. આ જે મહિલા છે એ વડોદરામાં એક એવી ઘટના ઘટે છે કે જેની વાત કરતાં આજે પણ રૂવાડા ઊભા થઈ જાય છે અને વાત છે હરણીકાંડની. હરણીકાંડમાં 12 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ બાળકો તો પ્રવાસ કરવા આવ્યા હતા, આનંદમાં હતા, ગેલમાં હતા, પોતાની શિક્ષિકાઓ સાથે આવ્યા હતા. તેમણે એક પ્રવાસનું સપનું જોયું હતું, પણ આ સરકારને નિંભરતા અને સરકારના ભ્રષ્ટાચારને કારણે હરણીમાં બોટ પલટી મારે છે અને 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થાય છે. અને હજી સરકાર આ મામલે તપાસ રમી રહી છે. આ જ બાળક કોઈ રાજનેતાનું હોત તો ભગવાન ન કરે તેવું થાય, પણ આ સામાન્ય માણસનું બાળક હતું.
સરકારને તેની પીડા નહીં સમજાય, કારણ કે પોતાના બાળકને દફનાવવું કે પોતાના બાળકને પોતાનાથી અળગું કરવું એની પીડા શું હોય છે આ સરકારને નહીં સમજાય. આ એ જ માં છે જે મુખ્યમંત્રી પાસે પોતાની વ્યથા લઈને આવી હતી. તેને પોતાના રાજા સાથે, પોતાના પિતા સાથે વાત કરવી હતી, પણ પિતા પાસે સમય નહોતો. પિતા છેલ્લા 1.5 વર્ષથી એને મળતા નહોતા. અને પછી આ સ્ત્રીઓની રજૂઆત પછી ભૂપેન્દ્ર પટેલે જે ભાષામાં વાત કરી, શરમ આવે છે, માઠું લાગે છે, દુઃખ થાય છે. કારણ કે દાદા ભગવાનના અનુયાયી એવા ભૂપેન્દ્ર દાદા જે ભાષામાં વાત કરે છે અને તેમાંથી એવું કહે છે, તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. મારે ભૂપેન્દ્ર દાદાને કહેવું છે કે દાદા, અમે તો પ્રજા છીએ, અમારો શું એજન્ડા હોય? અમારે તો અમારી વેદના કહેવી છે, અમારી વ્યથા કહેવી છે, અને અપેક્ષા સાથે કે તમે અમારી વ્યથા અને વેદના સાંભળો અને તેમાંથી અમને બહાર કાઢો, કારણ કે તમે અમારા પિતા છો. પણ ભૂપેન્દ્રભાઈ, મને લાગે છે કે એક પિતા હોવાની ભૂમિકા ચૂકી ગયા અને તેમણે આ સ્ત્રીઓને કહી દીધું કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો, હું તમને મળીશ, પણ તમારો એજન્ડા કંઈક જુદો છે. ભૂપેન્દ્રભાઈએ શું કહ્યું પહેલાં તમે સાંભળી લો. ના ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો કે તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. ના, સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો કે ના મળશો તમે? અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળીને દેજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો કે? એવું ના હોઈ શકે ક્યારેય, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી દેજો તમે મને. જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. ચાલો, ભારત માતા કી. ભૂપેન્દ્રભાઈએ જે કહ્યું, મને લાગે છે કે ભૂપેન્દ્રભાઈ પાસે આ શબ્દની કે આ ભાષાની અપેક્ષા નહોતી. તેમણે આ સ્ત્રીઓને એવું કહ્યું હોત, આ કાર્યક્રમ પૂરો થાય પછી હું તમને મળું છું, તો વધારે સારું હતું. પણ તેમણે જે શબ્દનો પ્રયોગ કર્યો કે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો, આ વાત જરા ખટકે છે. ભૂપેન્દ્રભાઈને ખટકે છે કે નહીં ખબર નહીં. ઘણી વખત એવું પણ થાય છે કે આપણે એવા શબ્દનો પ્રયોગ કરી લઈએ, પછી આપણને પણ એવું લાગે કે આ શબ્દ ન બોલાયા હોત તો સારું હોત. પણ આ મામલે ભૂપેન્દ્રભાઈને ખરાબ લાગ્યું ન લાગ્યું તેની અમને ખબર નથી. પણ નવજીવન ન્યૂઝ તરીકે અમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે આ શબ્દો થોડા વધારે પડતા આકરા હતા. આ એક મા હતી જેણે પોતાના 2 સંતાનોને ગુમાવ્યા. હા, હોઈ શકે તેના આક્રોશમાં, તેની રજૂઆતમાં કંઈક ગરબડ હોઈ શકે, પણ છતાં તમે તો પિતા છો. એક પિતા તરીકે, એક રાજા તરીકે અને એક આ ગુજરાતના ટ્રસ્ટી તરીકે તમારે આ શબ્દનો પ્રયોગ નહોતો કરવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ પૂરો થાય છે પછી આ બંને બહેનોને, આ બંને સ્ત્રીઓને મુખ્યમંત્રી મળે છે, પણ તે સમાચાર નથી બનતા જો મુખ્યમંત્રી પેલા શબ્દનો પ્રયોગ ન કર્યો હોત તો. બસ અપેક્ષા એટલી છે ભૂપેન્દ્ર પટેલ પાસે કે તમે સતત સારા રહેવાનો પ્રયત્ન કરો છો, પણ તમારું સારુંપણું કોઈની જિંદગીમાં કામમાં આવે તો જ એ સારાપણાનો અર્થ યોગ્ય રીતે થાય. કારણ કે સરસેનાપતિ આપણો બહુ સારો હોય, પણ જો આપણું રક્ષણ ન કરી શકે તો સરસેનાપતિનું શું કરવાનું? એવી સ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છે. ભૂપેન્દ્ર પટેલે જે શબ્દનો પ્રયોગ કર્યો અને જે ઘટના વડોદરામાં ઘટી તે અંગે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખજો. કારણ કે તમે કોમેન્ટ બોક્સમાં જે કંઈ લખશો એ અમે સરકાર સુધી પહોંચાડીશું. તમારી વાત છે, તમારો અવાજ છે, તમારી વ્યથા છે. બસ આ નવજીવન ન્યૂઝ છે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં બેલ આઇકોન જરૂર દબાવો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પીડ પરાઈ